टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ન માત્ર અમદાવાદ પરંતુ ભાવનગરમાંથી પણ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ખેડૂતવાસ વિસ્તારમાં જૂની અદાવતમાં મકાનને આગ ચંપી કરવામાં આવી। મારામારી બાદ મકાનને સળગાવી દેવામાં આવ્યું। બી ડિવિઝન પોલીસ મથકમાં બંને પક્ષ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બંને પક્ષના શખ્સો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે। તો આ ઘટના બી ડિવિઝન પોલીસે બંને પક્ષે ગુનો દાખલ કરી એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો કે સામું જોઈને કાતર કેમ મારો છો એ વાતને લઈને બે પક્ષના લોકો સામે આવ્યા હતા અને ત્યારબાદ આ મામલો બીચક્યો। તો બી ડિવિઝન પોલીસ મથકમાં બંને પક્ષો સામે ફરિયાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મારામારી બાદ મકાનને સળગાવી દેવામાં આવ્યું તે પ્રકારની પણ ઘટના છે। તો આપને જણાવી દઈએ કે એક સામાન્ય બાબત હતી અને તેમાં જ આખો મામલો હતો તે બીચક્યો હતો। સંવાદદાતા અજીત ગઢવી ફોનલાઈન પર છે। અજીત, એક સામાન્ય બાબતમાં પહેલા બબાલ થઈ અને ત્યારબાદ આગ લગાવવામાં આવી। આગમાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં એ પહેલો સવાલ, અને આખરે આ મામલો શું હતો? કાતર મારવાની બાબત હતી, શું છે વધુ વિગતો? વાત કરવામાં આવે તો ભાવનગર શહેરની અંદર આ પ્રકારે કાતર મારવી એનો અર્થ એવું થાય કે કોઈ દાજભરી દ્રષ્ટિથી જોવું અથવા સામે જોવું એ પ્રકારની સામાન્ય ઘટનાઓમાં ભાવનગરની અંદર આ ઘર સળગાવી દેવા, છરી કાઢીને મારી દેવી, હત્યા કરી નાખવી, ગમે એને જાહેરમાં મારપીટ કરી નાખવી, આ ભાવનગર શહેરની જાણે તાસીર થઈ ગઈ છે અને અનેક લોકો અત્યારે બિહાર જેવી સ્થિતિ કહી રહ્યા છે। ત્યારે બીજી વાત કરવામાં આવે તો હજી 2 દિવસ પહેલા જ રાજ્યના ગૃહમંત્રી ભાવનગર નો એવું કહી શકાય કે અહીંયા એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। તેમણે એવું કીધું હતું ભાવનગરની અંદર કાયદો વ્યવસ્થા સારી છે, પરંતુ 2 દિવસ પછી જ આવી ઘટના બને છે। શહેર આ સમગ્ર જે ઘટના બનવા પામી છે તે શહેરના ખેડૂતવાસના મનાભાઈના ચોકમાં જૂની અદાવતને લઈને મારામારી સર્જાણી હતી ને મકાન સળગાવી દીધું હતું। જોકે મકાનની અંદર કોઈ વ્યક્તિને જાનહાનિ થવાના રિપોર્ટ નથી, પણ બી ડિવિઝન પોલીસે બંને સામે પક્ષે એફઆઈઆર પણ નોંધી લીધી છે અને આ સમગ્ર ઘટનાની અંદર રાકેશ મકવાણા, સંજુ મકવાણા, સુનિલ મકવાણા અને સામે પક્ષે કાનો બારિયા નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ કરી છે। અને આ સમગ્ર ઘટનાની અંદર જે ઘર સળગાવ્યું હતું તેની અંદર જાનહાનિની કોઈ ઘટના બનવા પામેલ નથી, પરંતુ સામાન્ય બાબતમાં ભાવનગર શહેરના કોઈ પણ ખૂણે આવી ઘટનાઓ બનવી તે સામાન્ય વાત છે। ઘર સળગાવી દેવાની આ પહેલી વાત નથી, સતત આવી ઘટનાઓ મહિને 15 દિવસે અંતરે બનતી રહે છે મારામારી। ત્યારે કાયદો વ્યવસ્થા કડક થવી ખૂબ જરૂરી છે, કારણ કે આ સિલસિલો હવે ખૂબ આગળ વધી ગયો છે અને સામાન્ય ઘટનાની અંદર મારામારી અને ગમે એને મારી નાખવા અને ગમે એને અપહરણ કરવું આ ઘટનાઓ ભાવનગરમાં સામાન્ય બની ગઈ। આભાર અજીત સમગ્ર માહિતી બદલ।